હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જો આજે હું તમારી માટે શું લાવી છું? લીચી અને પીચ. આજે બજારમાં ગઈ તો મને આ લીચી અને પીચ દેખાઈ ગયા, તો મને થયું કે લાવ લેતી જઉં અને તમને લોકોને પણ બતાડું અને અમે બાળકોને પણ ખવડાવું. ચાલો, એને કઈ રીતે ખવાય છે ને એ જ એનું એક્સાઇટમેન્ટ છે આની અંદર. તો આજે આપણે જોઈશું કે લીચીને ખવાય કઈ રીતે. પહેલાં તો મેં જોયું તો મને પણ પ્રશ્ન થયો કે આને કેવી રીતે ખાવાનું, કે આ હું ખરેખર પહેલી વાર જ લાવી છું ઘરમાં. આની પહેલાં હું ક્યારેય લાવી જ નથી આને ઘરમાં. તો જો આને મેં લારીવાળાને જ પૂછી લીધું હતું કે કેવી રીતે ખાવાનું, તો એને પૂછ્યું બાફેલા બટાકાને છોલો ને એ રીતે આને છોલી લેવાને. તો જો આને આ રીતે છોલવાનું છે, એની છોલ આ રીતે ઉતરી જાય છે. છોલવામાં સાવ ઈજી છે. આની છોલ એકદમ ઇઝીલી નીકળી જાય છે. જો, અને પછી આ રીતનું અંદરથી વ્હાઈટ વ્હાઈટ નીકળે છે. આ વસ્તુ વ્હાઈટ ભાગ ખાઈ જવાનો છે અને અંદરથી પછી આ પ્રકારનો બીજ નીકળે છે. બીજ આ રીતનો નીકળે છે મોટો, અને આવું આપણે ખાવાનું છે વ્હાઈટ વ્હાઈટ, જેનો સ્વાદ એકદમ ગળ્યો ગળ્યો હોય છે. બહુ જ સરસ લાગે છે. હું આ પહેલી વાર જ લઈ છું અને પહેલી વાર જ ખાઈ રહી છું. અને આ પીચ લાવીશું. પીચ તો આ રીતે જ ખાવાના છે, કાપીને બસ. આની અંદરથી પણ આવો ઠળિયો નીકળે છે પીચની અંદરથી, અને ખાવામાં એકદમ ખટ્ટું મીઠું લાગે છે, રાસબરી જેવું લાગે છે. જો તમે પણ આજે બજારમાં જાઓ તો આવા પીચ અને લીચી ચોક્કસથી લઈ આવજો અને ખાઈને જોજો કે કેવી લાગે છે. એકદમ મસ્ત લાગે છે, સ્વાદિષ્ટ લાગે. આ તો એકદમ ગળી ગળી લાગે છે અને આ થોડું ખાટું મીઠું લાગે છે. આ છે લીચીના બીજ ને આ છે પીચના બીજ. જુઓ, હવે આ બીજ હું એમને ફેંકી નથી દેવાની. હું આ બીજ ક્યાંક ફરવા જઈશ. હું દર રવિવારે પદમનાથ દર્શન કરવા જાઉં છું અને અમારા કુળદેવીના દર્શન કરવા જાઉં છું. તો ત્યાં હું ક્યાંક ને ક્યાંક બધા આવા બીજ લેતી જ જાઉં છું. તો હું આ બીજ અમારા વેરઈમાં લઈ જઈશ અને ત્યાં કશેક દાટી દઈશ. ઉગશે, વાવી દઈશ અને ઉગશે તો એના નસીબ, બીજનું નસીબ, અને હું મારું કર્મ કરીને છૂટી જઈશ.
જોઈ લો. તમે આજે ચોક્કસ જજો બજારમાં અને લીચી અને પીચ લઈ આવજો. પીચ છે 100 રૂપિયાના 250 અને લીચી પણ છે 100 રૂપિયાની 250. આ તમને ભાવ કહી દઉં છું. આની અંદર 1 રૂપિયો પણ એ લારીવાળા ભાઈએ ઓછો મારો લીધો નથી. કદાચ તમારો લઈ લે તો તમારા નસીબ. હેવ અ ગુડ ડે. આવજો.